અંજો તો રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને શિરામણ ને એવું બધું પણ થઈ ગયું છે. પણ આપણે ગામથી ને આવ્યા એટલે ખબર જ હોય થોડોક થાકડ હોય એટલે મોડા નાયા થયા અને તૈયાર થયા. આજ તો ઉઠાય મોડા કેમ કે હમણાં કાંથી તો લગ્નમાં જતા હતા અને આપણે પિયરથી પછી કાલે આવતા રહ્યા એટલે પછી થકાઈ ગયું હતું બહુ જ તે એટલે પછી મોડા ઉઠ્યા ને નાયા ધોયા અને તૈયાર થયા ને ઘરકામ બધું કર્યું. પછી હવે બપોરાની હમણાં તૈયારી કરવાની થશે. બપોરાનું જે આપણે બાકી છે ને હું ને શિવાની પહેલાં તો હું તૈયાર થઈ ગયા, હવે શિવાનીને થોડી ઘણી તૈયાર કરવાની છે એટલે પછી શિવાનીને તૈયાર કરશું. અને કેટલાય તો કપડાં છે આપણે લગ્નમાં જવું હોય એટલે ખબર જ એટલે બદલી આપણે બદલાવતા હોઈએ એટલે કપડાં નવા હોય બધા પાછા ધોઈને પાછા મૂકવાના થાય વ્યવસ્થિત મસ્ત ધોઈને હેકેલીને આજે મૂકશું આપણે ને બધા કેટલાય ભેગા થઈ જશે. પણ અત્યારમાં તો નહીં, બા આવે પછી શિવાનીને રમાડે તો ઘડી બગડી આપણે કપડાં ધોવા જતા રહીશું. અને અત્યારે શિવાની બેનને પાવડર ને એવું બધું લગાવવાનું છે નહીં શિવાની? માથામાં તેલ નાખી દીધું છે પણ પાવડર લગાવવાનો છે. રામ રામ ને સીતારામ કહેતા દીકરાને નીચે ઉરે દીધો છે ને એટલે દડા રાખે નહીં. રામ ને સીતારામ કયો ને એને મજા આવે નીચે ઉરે દેવી ને એટલે એને એકલા એમને રમવાની મજા આવે. પછી પાવડર ને એવું લગાવી દેવી, પછી મસાન દેવી શિવાનીને. પછી તડકો નીકળ્યો તો કોટાઈ કાઢવી નાખી. હજુ કેમ કરે છે? હાલો ઊભું થવું છે, ઊભું થઈ જવું છે દીકરાને, ઊભું થઈ જવું છે. શિવાની બેનને ચાંદલો કરીને તૈયાર કર્યા મસાનજી ને આ જોઈ રાડ્યું નાખી. તીતીડા આવ્યા આપણા ઘરે. તીતીડા ક્યાં બોલે છે? ચકલા જો બોલે છે. આમાં બધે બેઠા હોય ને જો હા અમે બેઠા છે ને તે બોલે છે. બે સકલીઓ બેઠી છે, ઉડે છે ને એવું કરે છે. જો એક તારે જો ઉડી ગઈ. તીતીડાને સણ નાખવા જવાનું છે. હજી તો તીતીડા ઘરે આવવા મળ્યા. હાલો સણ નાખે એવી તીતીડાને. સમજો એ કેમ કરે છે? મોઢામાં જ આથવાળી જશે ને ત્યાં આંગળા જ નાખ્યા રાખે. ટીલું કરી દીધું શિવાની ને મસાનજીથી ને ચાંદલો કરી દીધો. ઊંધા પડી જાવ હાલો. જે જ આંગળી આમ પકડી નાથ આમ કરાવો ને એટલે ઊંધા. શિવાની બેન આંગળી ચાલીને તરત ઊંધા. ખાલી મેં આમ ખાલી આંગળી જ આમ રાખી હતી. હા તે હવે ઊંધા હોતન થઈ જાય ને નહીં શિવાની? હા કેમ થાય છે? કેમ થાય છે? નહીં ગમતું? અંધો તો નથી ગમતું દીકરાને? નથી ગમતું? તીતેડાને સણ નાખવા જવું જો તેથી ઘરે આવવા મળ્યા. આપણે સણ લઈ લીધી છે. શીખલા તો જાવ બધે બોલે છે ઘરે. શિવાની બેટ પટકારા પાડે છે અને શેકલા બોલે ને એટલે જોયા કરે. એટલે આપણે કુવાન કાંઠે સણ નાખશું ને એટલે બધા મોટા ભાગે શેકલા તો જાજા અહીંયા જોઈ છે. થોડાક જ ચોખા છે એમ તો નાખેલા તો છે જો પણ થોડાક જ છે. હવે આપણે નાખી દેવી સણ. આ બાજુ નાખશું. સવારમાં તો બહુ આવે. આજ થઈ ગયું આપણે થોડું ઘણું મોડું. કરતા નાખેલી જોઈએ બધા નાખતા હોય એટલે આમાં જાડવામાં જોઈએ જેમ તો બોલે છે. પણ હવે આપણે એક બાજુ વ્યાજ હશે ને પછી આવશે કેમ કે આપણે હોય બોલતા હોય એટલે શેકલા આવે તો નહીં, અવાજ આવે એટલે. હવે જો આપણે આવતા રહીએ ને એટલે મને શેકલા આવશે. અને શિવાની બેનને હવે થોડી ઘણી નીંદર ચડી હોય એવું લાગે છે. પાછું હવે ઉરાવવું પડશે ને શિવાની બેનના કપડાં જો કાકા લેંખીને એવું બધું એનું ધોઈ નાખ્યું હતું. અને બાકી આપણે જે મોટા કપડાં તો બધા ધોવાના છે કેમ કે શિવાનીને તો લેંખીને એવું બધી કાંઈ જરૂર તો પડે છે તરત તાત્કાલિક. એટલે એ મેં પહેલાં ધોઈ નાખ્યું પણ બીજા મોટા આપણા કપડાને તેટલી બધી જરૂર ન હોય એટલે કે તું પછી ધોઈશું નહીં શિવાની? હવે હાલા કરવા છે ને, હાલા કરી નાખવા છે ને હવે હાલા તું કેટલા દાંત કાઢે છે હાલાનું કહું છું તો હવે હાલા ગાવાના. હાલા વિના તો પાછી ઘૂંટતી નથી. ખોડિયામાં હુરાવી પછી હાલા ગાવી અને પછી એ હાલા ગાવા મળે પછી એને નીંદર આવે. શિવાની બેનને હાલા ગાઈને જો હુરાઈ દીધા છે. અને હવે કાંઈક બપોરેની તૈયારી કરવી. હવે શાક ને એવું બધું મૂકવું પડશે. ઘણું ટાણું થઈ ગયું છે. અને બાએ જો કાંઈક બકાલું તૈયાર કર્યું છે નહીં બા? આ વટાણા ફોલ્યા છે એટલે વટાણામાં ત્યારે તુર ફોલે છે. કાંઈક સોળી છે ને બધું અલગ છે. કાંઈક વાલ છે અને બધું બકાલું વસના મમ્મીના મામાને ઘરેથી લાવ્યા હતા એમ ને? હા વસના મમ્મીની લાવ્યા હતા એના મમ્મીના મામાના ઘરેથી વસતા
એટલે આવું બધું બકાલું તાજો લીલો છે તારે અને હારે તોય બટેકું નાખવું પડશે નહીં બા ટમેટા હોય તો હાલે પાછું તો બટેકું ન નાખી તો હાલે ટમેટા ને વટાણા ને સોળી ને એવું બધું શાક થઈ જાય તુર ને એવું બધું ને એકાદું બટેકું નાખીને એટલે આવું બધું બકાલું ને બધું ફોલવા માંડે છે તો હવે આપણે શાક બનાવીને એ બધી તૈયારી કરશે પહેલાં તો થોડીક તુર ફોલાવી અને પછી હવે શાકને એવું મૂકશું સરસ મજાનું આપણે ઊંધિયું શાક બનાવ્યું વટાણા તુર ને બધું વાલ લેવું નાખીને બટેકું રીંગણું ટમાટા નાખીને ઊંધિયું શાક આપણે તૈયાર થાય છે દાદા વટાણા ને એવું જ છે બધું કેમ કે લીલો તર હતું જાજુ એટલે એ વધારે નાખ્યું બટાકાનું શાક ને એવું તો આપણે ખાતા જ હોય મરચું ચડી જાય ને તેલમાં પછી આપણે આંધળ નાખી દઈએ આંધળ ઉકળી જાય એટલે આપણે શાક થઈ જાય તૈયાર અને કોરું મોરું શાક ને એમ થઈ જાય કે આવું ખાવાની આવી મજા આવે મરચું ચડી જાય પછી બટેકા તેલમાં ને એવું બધું ચડવા દઈએ ને રોટલામાં કાંઈ કમી રહી ગઈ છે રોટલા બાળે તો એવા જ હોય બાજરાના રોટલા કેવા હોય મેં બનાવ્યો બાજરાનો રોટલો આવડતા નથી એવો ફરતો બાળે નાખ્યો છે એ આમ ઊંધો નાખ્યું ને એટલે એમ શેકાય એટલે આ કોર બાને થાય એવા થાય મારા રોટલા ફેર પડે ને તો શીખું જ છું એટલે જ બનાવ્યા જો ને નહીં બા જીવાની બેન જે હુતા છે આપણે રાંધી વાળું અને જમવા પણ બે જશે બા ઈસકાવે છે એટલે પેલા આપણે ખાઈ લેવી નહીં પછી બા બે જશે પછી હા કાચીવાની ઉઠી જશે અને શાક એ મસ્તનું તૈયાર છે વટાણા બધું નાખી અને બાજરાના રોટલા આપણે બનાવ્યા છે એટલે બહુ એવા હશે પણ તોય ખાઈ લેવાના ચોથા ઘઉંના રોટલા બનાવ્યા છે પણ એને ભાવે છે બાજરાનો રોટલો એટલે એની હાટું થઈને બાજરાનો રોટલો બનાવ્યો એ રોટલી બનાવી એમાં વાંધો ને એ તો હાલે હારે સાસની બવણી છે એટલે હારે સાસ છે મામા તો આપણે બાજરાનો રોટલો જ ખાવાનો હવે આપણે બનાવેલો મારે જ ખાવાનો છે એટલે આ રોટલી હું ખાઈશ ઘઉંના રોટલા તો મને ન ભાવે બાજરાના હોય ત્યાં હોય નકર તો પછી ઘઉં નહીં ખાવાના જ હોય આપણે બધા કપડાં ધોઈને ખાશે કંઈક આ દોરીએ ને કંઈક અહીંયા ને કેટલાય કપડાં થઈ જાય ને કંઈક ખામી દોરીએ શિવાની હવે બહુ મૂડમાં આવી ગઈ સમજો ને મજા આવી ગઈ દીકરાને નહીં તો પપ્પા રમાડે દીકરાને બાસકા ભરે દાઢી ખેહે આમ જો તો હબો કરે આમ જો તો કરે કાલાવાલા કરે છે ને પપ્પા એટલે કાલાવાલા એને તાર પપ્પા સિવાય ને અત્યારે નવરા થયા એટલે તને રમાડે છે આખો દી તાર પપ્પા કામ મારે એટલે કઈ રમાડે જ નહીં પણ અત્યારે રમાડવા આવ્યા જો સિવાયની ગલોપ ને એવું થાય ને બધું જોયા કરે હા કરે મોઢામાં વાળ જશે મોઢા ના મોઢું પાડે વતન આજનો તો આપણે હવે કપડા ને બધું ઉકેલવા મળે છે જો આખી શેટીમાં બધા કપડા છે અને શિવાની બેન ને તેડ છે અને રાયડું નહીં ખાતા રહેશે જો અને વંશભાઈ અમારે લાંબા લાથ થઈને હોઈ જશે બધા તારે અંકિતા બેન નીચે બેઠા છે એ પાછા દેખાય છે શિવાની ગુગરો પડી ગયો એટલે લેવા એ બધા શિવાની રમાડે અને ત્યાં સુધી મારે તો બધું કપડા ને બધું હિકેલવાનું હોય એવું બધું કામ થઈ જાય એટલે બસ હવે આજ કામ છે બાકી હવે વાળું પાણીનું કરવાનું છે તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય